અપડેટ સામે આવી રહી છે બનાસકાંઠાના દાંતામાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। દાંતામાં સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા, હોસ્પિટલમાં પાણી ભરાતા સ્ટાફ અને દર્દીઓ બંને પરેશાન થઈ રહ્યા છે। હોસ્પિટલમાં અલગ અલગ રૂમમાં પણ પાણી ઘૂસી ગયું છે। દ્રશ્યો આપણી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કેટલી ખરાબ પરિસ્થિતિ આ હોસ્પિટલની છે કે જ્યાં રૂમમાં પણ પાણી ઘૂસી ગયું છે। તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું અને તેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વહેલી સવારે દાંતા ખાતે ખાબકેલા વરસાદને પગલે દાંતા ખાતે વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। હોસ્પિટલ પરિસરથી લઈને જે હોસ્પિટલનો અંદરનો જે ભાગ છે, જે અહીંયા આગળ જે અલગ અલગ રૂમો આવેલા છે અને અહીંયા આગળ જે દર્દીઓને ઓપીડીમાં સારવાર કરવામાં આવતી હોય છે તે આખો વિસ્તારની વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા આગળ પાણી ભરેલું જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે જે દાંતા સિવિલ છે, દાંતા સિવિલના જે અલગ અલગ રૂમ છે ત્યાં આગળ જે પાણી છે તે પાણી અહીંયા આગળ જોવા મળી રહ્યું છે। આખું જે હોસ્પિટલ છે તે હોસ્પિટલની અંદર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ જે ડોક્ટરનો જે મેન જે સિવિલના જે અધિક્ષક છે તેમનું જે ડોક્ટર રૂમ છે તેની અંદર પણ પાણી ભરેલું જોવા મળી રહ્યું છે। મેડિકલ ઓફિસર સહિતના જે ડોક્ટર અહીંયા જે ફરજ બજાવતા હોય છે તે રૂમ સુધી પાણી આવી ગયા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્ય માત્ર ને માત્ર ગુજરાત ફર્સ્ટ ઉપર જોઈ રહ્યા છો। અહીંયા આગળ જે અલગ અલગ ડોક્ટરોના બેસવાના જે રૂમ છે, જે હોસ્પિટલ સ્ટાફના જે બેસવાના રૂમ છે તે રૂમ સુધી પાણી આગળ સમગ્ર પરિસરમાં રૂમ અહીંયા આવેલો જોવા મળી રહ્યો છે। અહીંયા આગળ જે ફરજ બજાવતા છે હોસ્પિટલ સ્ટાફ છે, ડોક્ટર છે, તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો જોવા મળી રહ્યો છે। આ જે સમગ્ર હોસ્પિટલ પરિસર છે તેમાં પાણી ભરાઈ ગયું છે અને આ સમસ્યા અવારનવાર અહીંયા વરસાદ આવતી હોય છે ત્યારે અહીંયા થતી હોય છે। આપ જોઈ શકો છો કે જે હોસ્પિટલનું જે મેદાન છે તે મેદાનને જે હોસ્પિટલનો જે અંદરનો જે ભાગ છે ત્યાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરેલું જોવા મળી રહ્યું છે અને ત્યાં જે ટ્રેક્ટર આવ્યું છે એ ટ્રેક્ટર દ્વારા અહીંયા દર્દીઓને લઈને અહીંયા બહાર આ હોસ્પિટલની બહાર ખસેડવામાં આવ્યા છે। આજે વહેલી સવારે 3 પણ ડિલિવરી થઈ હતી અને ત્યારબાદ અહીંયા આગળ જે આખું હોસ્પિટલનું જે પરિસર છે, જે હોસ્પિટલ અંદરનો જે વિભાગ છે, જે અલગ અલગ અહીંયા આગળ જે વિભાગ આવેલા છે, એક્સરે વિભાગ હોય, કાર્યાલય હોય, જનરેટર રૂમ હોય, ડ્રેસિંગ રૂમ હોય, સમગ્ર વિસ્તારની અંદર પાણીના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો માત્ર ને માત્ર ગુજરાત ફર્સ્ટ ઉપર જોઈ રહ્યા છો। વાત કરવામાં આવે તો આ સમગ્ર વિસ્તારની અંદર અત્યારે હોસ્પિટલમાંથી સમગ્ર દર્દીઓને અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને અહીંના જે સ્થાનિક લોકો છે, જે ગ્રામ પંચાયતનો જે સ્ટાફ છે, જે પંચાયતનો સ્ટાફ છે, સરપંચ છે, સ્થાનિક આગેવાનો છે, એ તમામ લોકો અત્યારે હોસ્પિટલની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા આગળ સવારથી સેવા બજાવી રહ્યા છે। સમગ્ર જગ્યાઓ ઉપર પાણી ભરેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો જે વિસ્તાર છે દાંતા તાલુકો છે, એ અંતરિયાળ વિસ્તાર છે અને આ જે સિવિલ હોસ્પિટલ છે એ ખાડા અંદર આવેલી છે અને આ હોસ્પિટલને પગલે આ હોસ્પિટલના તમામ રૂમો સુધી અહીંયા પાણી આવી ગયું છે અને વરસાદી કહેરને પગલે અહીંયા જે સારવાર લેવા આવતા જે દર્દીઓ છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ જે મહિલા વોર્ડ છે અને પુરુષ વોર્ડ છે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે। આ જે સમગ્ર વિસ્તાર છે, જે વિસ્તારની વાત કરવામાં આવે છે, બેડ છે, અહીંયાથી તમામ જે દર્દીઓ છે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર હોસ્પિટલને જે બેડ છે તેના નીચે પાણી ભરેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ગ્રામ પંચાયતના જે સભ્ય છે તે પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આ જે વરસાદ આવ્યો છે અને તેના પગલે શું સ્થિતિ છે અને અત્યારે દર્દીઓને ક્યાં ખસેડવામાં આવ્યા છે? અહીંયા આગળ લગભગ 25 વર્ષથી પાણીનો અહીંયા આગળ આ તકલીફ રહે છે, બરાબર છે। અમારા ગામની ડોક્ટર સાહેબનો ગમે ત્યારે અડધી રાતે 12 વાગે પણ ફોન આવે, 8 વાગે પણ ફોન આવે, સવારમાં વહેલો એમનો 6 વાગે અમારા પર ફોન આવ્યો કે અમારી પરિસ્થિતિ આ સિવિલ અંદર આ થઈ છે તો અમારા પેશન્ટોને બહાર નીકાળવાના છે। તો અમે તાત્કાલિક ગામજનો બધા ભેગા થઈ અને અહીંયા આગળ સિવિલના અંદર આવી અને પેશન્ટોને તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર દ્વારા બહાર નીકાળ્યા અને ડોક્ટર પણ હતા, ડોક્ટરને પણ ટ્રેક્ટરમાં બેહાડીને બહાર નીકાળ્યા અને અમારે લગભગ કેટલાય ટાઈમથી રજૂઆત કરવાથી કોઈ રજૂઆત અમારી કોઈ સાંભળતું નથી। તો અમારી આ વખતે એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે અમારે સિવિલના અંદર તાત્કાલિક ધોરણે એવું સિવિલ બહાર અમને બનાવવામાં આવે અને અહીંયા આગળ ટ્રાઇબલ એરિયાની અંદર આદિવાસી એરિયા છે, એરિયાની અંદર પણ લોકોને સારવાર મળે અને લોકોને સુવિધા મળે એવી અમારી માંગ છે। તો આ જે ગ્રામ પંચાયતના જે સભ્ય હતા તેમને પોતાની જે વિડંબના હતી, જે વ્યથા હતી તે બતાવી હતી। વાત કરવામાં આવે છે દાંતા તાલુકાના જે 186 કરતા જે વધુ ગામો છે તે તાલુકાનું સૌથી મોટું જે સરકારી હોસ્પિટલ છે